એવા ત્યાં પણ આ જ રીતના 10-10 કરોડના સ્ટેજના ને મંડપના ઉતારી લીધા। તમે કદાચ મારો વિડીયો જોયો હશે। એ બધા પૈસા ટ્રાઇબલના ગ્રાન્ટમાંથી, આદિવાસીઓના ગ્રાન્ટમાંથી વાપરવામાં આવ્યા। 6 કરોડ રૂપિયા બસવાળાને આપવામાં આવ્યા। 48 લાખ રૂપિયા પાણી પીધું, 2-3 કરોડની ચા પીધી, 70-80 લાખના ફૂલ ગુસ્સા લાવ્યા અને એવા તો કેટલા ખર્ચા આપણા બજેટમાંથી વાપરી નાખ્યા। એવા 10 કરોડમાં તો એવા 10 મંડપ આવી જાય એવી આ લોકોએ આપણું બજેટ વાપરે છે। ત્યારે આવી સરકારોને આવનારા દિવસોમાં આપણે સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જવાનું છે। તમે જોયું હશે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા। મોદીજીએ જે પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા, એ પ્રતિમા કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કે ગુજરાતની કે દેશની ભારતીય જનતા પાર્ટી એ પ્રતિમા નહોતી મૂકી। એ પ્રતિમા ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં પ્રસ્થાપિત થઈ અને એમણે આવીને એ પ્રતિમાને ફૂલહાર કરવું પડ્યું। તમે વિચાર કરો, આપણા ગામડાઓમાં તલાટીઓ નથી મળતા, આપણા ગામડાઓમાં એમનો ટીડીઓ ના આવે, એમના મામલતદાર ના આવે અને ડેડિયાપાડામાં ભીડ ભેગી કરવા માટે એમના મંત્રીઓ, એમના મુખ્યમંત્રી, એમના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રી, એમના તંત્રી, એમના સંત્રી, એમના જંત્રી બધાને અમે ગલીએ ગલીએ ફરતા કરી દીધા। આ આપણી બધાની તાકાત છે। ત્યારે સાથીઓ, આજે જ્યારે સંવિધાનની વાત આવે, આપણે બધા સંવિધાન માટે ભેગા થઈએ, જનજાગૃતિ માટે ભેગા થઈએ, અસ્મિતા માટે ભેગા થઈએ, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી। અમે અધિકારોની વાત કરીએ એટલે આ લોકોને ગમે નહીં। અમે મનરેગાની રોજગારીની વાત કરીએ, અમે શિક્ષણની વાત કરીએ, અમે સિંચાઈની વાત કરીએ, એમના કૌભાંડોની વાત કરીએ, આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એની વાત કરીએ, યુવાનોને રોજગાર મળે એની વાત કરીએ, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને ગમતું નથી અને ભારતીય જનતા પાર્ટીના લોકો પર બીજું કોઈ ઓપ્શન નથી, બસ પોલીસને હાથો બનાવીને ખોટા કેસ કરે છે। તમે જોયું હશે, મારા પર એક સામાન્ય બાબતમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો। તમે જોયું હશે કે મારે જ્યારે કોર્ટમાં મને રજૂ કરવાનો હતો, કોર્ટમાં પણ મારા વકીલોને આવવા નહીં દીધા। મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ, જે સયાજીરાવ ગાયકવાડ વખતની બનેલી જેલમાં, રાજપીપળાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો। વડોદરા રાખવામાં આવ્યો અને ત્યાં અમને પીડા આપવામાં આવી, ત્યાં અમને દુઃખ અને વેદના આપવામાં આવી। અમારી કોઈ ભૂલ નથી, બસ અમે આદિવાસીઓનો અવાજ ઉઠાવીએ, અમે માઇનોરિટી સમાજ સાથે ઉભા હોઈએ, અમે ઓબીસી માટે લડીએ, આપણે મહિલાઓ માટે લડીએ, આપણા બાળકોના શિક્ષણ માટે લડીએ, ખેડૂતો માટે લડીએ। ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અને હર્ષભાઈ